નમસ્કાર અમારા સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો આજ રોજ સાંજે પેન્શનરોના પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર નિયમને લઈને જાહેર થયો છે એક પરિપત્ર। તો મિત્રો પેન્શનરો માટે ખૂબ જાણવાજોગ માહિતી છે આ વિડીયોમાં, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લો એવી અમે દિલથી નમ્ર વિનંતી કરીએ છીએ। તો સૌથી પહેલાં વાત કરીએ તો કેન્દ્ર સરકાર હવે ટૂંક સમયમાં કર્મચારીઓ માટે 8મું પગાર પંચ લાગુ કરવા જઈ રહી છે। તો આ પગાર પંચ લાગુ થતાં જ કર્મચારીઓના પગારમાં ભારે વધારો થશે અને તાજેતરમાં સરકારે 8મા પગાર પંચ અંગે એક અપડેટ બહાર પાડ્યું છે અને કહ્યું છે કે જો કર્મચારીઓને 2027 સુધી રાહ જોવી પડશે નહીં। તો આ વિશે સંપૂર્ણ માહિતી આજના સમાચારમાં આપણે પણ જાણવાના છીએ। તો જોઈએ તો દેશભરના કેન્દ્રીય કર્મચારીઓ લાંબા સમયથી 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા હતા। તો અગાઉ કર્મચારીઓને લાગતું હતું કે સરકાર પગાર પંચ લાગુ કરવામાં ઘણો સમય લઈ શકે છે। તો તાજેતરમાં એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે જેમાં જણાવાયું છે કે સરકાર હવે ટૂંક સમયમાં કર્મચારીઓ માટે 8મું પગાર પંચ લાગુ કરવા જઈ રહી છે। તો આ માટે હવે કર્મચારીઓએ 2027 સુધી રાહ જોવી નહીં પડે। તો ચાલો આ વિશે વિગતવાર માહિતી આજના વિડીયોમાં જાણીએ। તો મિત્રો ઘણા સમયથી એવી ચર્ચાઓ હતી કે 8મું પગાર પંચ લાગુ થવામાં ઘણો વિલંબ થઈ શકે છે, પણ હાલમાં એક અપડેટ આવ્યું છે તે મુજબ સરકારે તેવું કહ્યું છે કે હવે કર્મચારીઓ અને પેન્શનરોને 8મા પગાર પંચના અમલની 2027 સુધી રાહ જોવી નહીં પડે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો આ સમય સુધીનું નવું પગાર પંચ લાગુ થઈ જશે। તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે। કેન્દ્ર સરકારે કહ્યું છે કે 8મા પગાર પંચ અંગે વાતચીત તેજ બની રહી છે। તો આ અંગે ટૂંક સમયમાં ઔપચારિક જાહેરાત થઈ શકે છે અને આવી સ્થિતિમાં એવી અપેક્ષા પણ રાખવામાં આવે છે કે 8મું પગાર પંચ વર્ષ 2026માં જ લાગુ થવા જઈ રહ્યું છે। તો તેને વર્ષ 2027 સુધી મુલતવી રાખવામાં આવશે નહીં। તો દેશભરના 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને તેનો સીધો લાભ મળવાનો છે। તો વાત કરી તેમ 8મા પગાર પંચનો અમલ જે આપને બધાને એવું અનુમાન હતું કે 2026માં લાગુ નહીં થાય, પણ હાલમાં સરકારે એવી એક જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં તેની ઔપચારિક જાહેરાત પણ કરવામાં આવશે અને તેનો લાભ 1 કરોડથી વધુ કર્મચારીઓ તેમજ પેન્શનરોને મળવાપાત્ર થવાનો છે। ત્યારબાદ વાત કરીએ તો સરકારે આ તૈયારી કરી છે। તો ગયા મહિને સરકારી કર્મચારીઓના સંગઠન ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ નેશનલ કોન્ફેડરેશન એટલે કે GENC નું એક પ્રતિનિધિ મંડળ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહને મળ્યું હતું અને આ બેઠકમાં 8મા પગાર પંચમાં વિલંબ અને કર્મચારીઓને લગતી ઘણી મહત્વપૂર્ણ માંગણીઓ સામે આવી રહી છે। તો મંત્રીએ ખાતરી આપી હતી કે સરકાર 8મા પગાર પંચ પ્રત્યે ગંભીર છે અને રાજ્યો સાથે પણ ચર્ચા ચાલી રહી છે। તો હવે ટૂંક સમયમાં કમિશનની ઔપચારિક જાહેરાત અને પેનલના સભ્યોની નિમણૂક છે તે કરવામાં આવશે મિત્રો। તો મિત્રો આ સમયે જે કર્મચારી સંગઠન છે તેનું પ્રતિનિધિમંડળ એક કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ છે તેને મળ્યું હતું અને આ જે ઘણી માંગણીઓ છે તે તેના સમક્ષ રજૂ કરી હતી। તો ત્યારબાદ વાત કરીએ તો આ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી। તો આ બેઠક દરમિયાન ફક્ત પગાર પંચ જ નહીં પરંતુ કર્મચારીઓને લગતા ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ રહી છે। તો આમાં જૂની પેન્શન યોજના એટલે કે OPSને ફરીથી લાગુ કરવાની માંગ પર પણ ચર્ચા થઈ રહી છે। તો રાષ્ટ્રીય પેન્શન યોજના એટલે કે NPS અને એકીકૃત પેન્શન યોજના એટલે કે UPSને નાબૂદ કરવાની પણ માંગ કરવામાં આવી રહી હતી। તો ત્યારબાદ વાત કરીએ તો આ બેઠકમાં કોરોના દરમિયાન બંધ કરાયેલા 18 મહિનાના DA એરિયર્સ મુક્ત કરવાની માંગ પણ ઉઠાવવામાં આવી રહી છે।
તો કોમ્યુટેશન એપોઇન્ટમેન્ટ કોટા વધારવાની પણ અપીલ કરવામાં આવી રહી હતી. તો આ સાથે પ્રમોશન માટે રહેઠાણનો સમયગાળો ઘટાડવાનું સૂચન પણ કરવામાં આવી રહ્યું છે. તેમજ ભૂતપૂર્વ સૈનિકોના પગાર નિર્ધારણ અને રજાના રોકડીકરણનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. તો આરોગ્ય સુવિધાઓ અને રજાના નિયમોમાં ફેરફારની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો હતો. ત્યારબાદ વાત કરીએ તો સરકારે શું જવાબ આપ્યો તેના વિશે. તો 8મા પગાર પંચ અંગે ખાતરી આપતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે ટૂંક સમયમાં કમિશનની રચના થવા જઈ રહી છે અને કર્મચારીઓની માંગણીઓ પર પણ ચર્ચા થઈ રહી છે. તો ઓપીએસ પુનઃસ્થાપિત કરવા અંગે પેન્શન વિભાગના સચિવ સાથે બેઠક પણ યોજાઈ રહી છે અને આના કારણે ઉકેલ શોધી શકાય છે. તો ડીએ બાકી રકમ અંગે સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ માંગણી હાલમાં સ્વીકારી શકાતી નથી. તો કમ્પ્યુશનલ નિમણૂકના કોટામાં વધારો કરવામાં કોઈ ફેરફાર થવાનો નથી, કારણ કે તે કાનૂની જોગવાઈઓ સાથે સંબંધિત છે. તો 15 વર્ષના બદલે 12 વર્ષમાં પેન્શન પુનઃસ્થાપિત કરવાની માંગ પર હાલમાં કોઈ દરખાસ્ત આગળ આવી નથી. તેમજ પ્રમોશન નિયમ અંગે સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે 8મા પગાર પંચ સમક્ષ મૂકવામાં આવશે. ત્યારબાદ અંતમાં વાત કરીએ તો આ જ કારણ છે કે 8મું પગાર પંચ જરૂરી છે. તો 8મું પગાર પંચ શા માટે જરૂરી છે તેની વાત કરીએ તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની આવક દર 10 વર્ષે નવા પગાર પંચ દ્વારા નક્કી કરવામાં આવે છે. તો ગયા વખતે 7મું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું. તો હવે 8મા પગાર પંચ સાથે કર્મચારીઓને મૂળ પગાર, ભથ્થા અને પેન્શનમાં મોટા લાભ મળવાની અપેક્ષા છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.